નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના વાવ ગામથી પગપાળા જતા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મા અંબાના દર્શન કરવા માટે પ્રયાણ કર્યું। ભાદરવી પૂનમના મહામેળાને લઈને વાવ ગામથી યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો ડીજેના તાલે નાચતા કૂદતા માતાજીના રથને લઈને વાવથી નીકળી હરસોલ જીકે કોમ્પ્લેક્સ આગળ પહોંચ્યા હતા। તલોદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ એલ પટેલ તરફથી ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં રાસ ગરબાની રમઝટ બોલાવી અંબાજી તરફ જવા માટે પ્રયાણ કર્યું હતું। સાંજે રાત્રિના સમયે હિંમતનગર ઉમિયા ધામના દાતા તરફથી નાવા ધોવા તેમજ ફ્રેશ થવા તેમજ રાત્રિના રોકાણનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે વડાલી શાક માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્રીજા દિવસે ખેડબ્રહ્મા અંબાજી મંદિરે દર્શન કરી આગળ અંબાજી તરફ જવા માટે પ્રયાણ કરી બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ચૌધરી ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી સવારે જગત જનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। છેલ્લા સતત 40 વર્ષથી વાવ ગામથી અંબાજી પગપાળા સંઘના આયોજક તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ એલ પટેલ સંઘ સાથે બેસી આયોજન કરવામાં આવતું હોય છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।